કેમ છો દોસ્તો? હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી સાથે જે તમને ચહેરો દેખાય છે, જો તમે ફિલ્મ જોઈ હશે, હું આશા રાખું છું કે તમે જોઈ હોય. આ વિડીયો જ્યારે જોતા હો ત્યારે જો OTT પ્લેટફોર્મ ઉપર હોય તો એના પર અને નજીક કે દૂરના થિયેટરમાં કારખાનું ફિલ્મ, તેના અભિનેતા, ફિલ્મના કો રાઇટર અને પ્રોડ્યુસર પાર્થ મધુ કૃષ્ણ મારી સાથે છે. મેં એમનો છે ને બહુ પહેલાં ફેસબુક ઉપર જો તમે એક્ટિવ હશો તો હું આપણે જોતા હોઈએ તેમાં વિડીયોઝ લાંબા એવા ફોર્મેટમાં નહીં કે રીલ્સ એમ સેકન્ડમાં પૂરું થઈ જાય, પણ મને એક કવિનું રોસ્ટ કરતું તો ના કહેવાય, આપણે એક કાઠિયાવાડી છોકરો કવિ સંમેલનમાં જાય અને ત્યાં જે અનુભવ થાય એમને બહુ સરસ GPSC ને એના રેફરન્સની સાથે એ વિડીયો મેં સૌથી પહેલો મારો પરિચય એમનો સ્ક્રીન ઉપરનો, અને બહુ જ એટલું સહજ એમણે એમાં અભિનય કર્યો છે. લાંબુ છે, અગેન એ કોઈ રીલ નથી એમ. તો એ મારો પહેલો પરિચય. પછી અમે મળ્યા અને એમની આખી આ પ્રોસેસ પણ મેં જોઈ છે એમની આ ફિલ્મની. એ બહુ કોન્ફિડન્સ સાથે અને બહુ પ્રામાણિકતા સાથે, એમની આંખોમાં પ્રામાણિકતા દેખાય આ ફિલ્મને લઈને, અને બહુ આમ મજબૂતાઈથી એમણે ફિલ્મ લોકો સુધી પહોંચાડી, ઘણી બધી મર્યાદાઓ સાથે. બહુ બધી વાતો કરવી છે. વેલકમ પાર્થ. નમસ્તે. પહેલા મારે છે ને ઓડિયન્સને એક વાત એવી કહી છે કે તમારા કારણે, આ વ્યક્તિના કારણે મેં મારું નામ બદલી નાખ્યું છે. કારણ કે તમે પણ પાર્થ દવે છો, હું પણ પાર્થ દવે છું. મને તમારી પહેલી જે આખી વાત છે ને એવી છે કે ફેસબુક ઉપર તમે શરૂઆત કરી લખવાની આર્ટિકલ્સ ને બધું, અને ત્યાં ધીરે ધીરે લોકોને એમ લાગ્યું કે પાર્થ દવે કરીને એક વ્યક્તિ છે જે બહુ સારું આખું ફિલ્મનું બધું લખી રહ્યા છે. એટલે ઘણીવાર હું ક્યાંક કોઈ કાર્યક્રમમાં જાઉં ને, એટલે મને પપ્પાની સાથે જ્યારે મોસ્ટલી જતો તો એમ કે અરે તમે પાર્થ દવે એટલે તમે જે ઓલું લખો. મેં કીધું ના, હું નથી ભાઈ, કચ્છવાળા છે, એ કોઈ બીજા છે, આમ છે તેમ છે. તો કન્ફ્યુઝન થોડુંક રહ્યું મારે. હવે પછી સદનસીબે મારા મોટા સિસ્ટર છે બંસી, એણે કવિતા એ પોતે લખે છે, તો એણે પોતાનું તખલ્લુસમાં બંસી મધુકૃષ્ણ કર્યું, મમ્મી અને પપ્પાનું ભેગું કર્યું. એટલે પછી મેં કીધું હવે આ મોકો છે, એટલે મેં કીધું હવે ચેન્જ કરો. એટલે પછી હું પાર્થ મધુકૃષ્ણ તરીકે પોતાને ઓળખાવું છું. એમને પપ્પાની વાત કરી, એ કૃષ્ણ દવે મારા બહુ, આપણા બધાના ગમતા કવિ. આપણે તો આવડને બાવળની જાત ઉગવાનું હોય ત્યાં પૂછવાનું નહીં, એ મારી ગમતી કવિતા જે મને યાદ છે. ને એમણે કચ્છની વાત કરી, એટલે હું તો છે ને બહુ એવી રીતના પણ એના સાથે કનેક્ટ થતો. કચ્છમાં છે ને બાવળિયા બહુ થાય, તો આપણે આવડને બાવળની જાત, એટલે મને બહુ ગમતી. સૌથી પહેલાં તમને અભિનંદન કારખાનું ફિલ્મ માટે. એનું રીઝન એ છે કે જે ફિલ્મ જુએ છે, મેં પોતે વિથ ઓડિયન્સ, નોર્મલ ઓડિયન્સ, એમના સાથે ફિલ્મ જોઈ અને લોકો એન્જોય કરતા હતા, ફિલ્મના પ્રવાહ પ્રમાણે વહેતા હતા મૂળ તો. એટલે એ સફળતા છે મને લાગે છે. તો શરૂઆત આ તમારી એઝ અ ફીચર ફિલ્મ પહેલી છે, એના પહેલાં તમે નાના પ્રોજેક્ટ્સ કરેલા છે, શોર્ટ ફિલ્મ ને એવું બધું. તો આ શરૂઆત, આ વિષયની પસંદગી, આ વિષય કઈ રીતે સૂઝ્યો? અમારી જેમ આપણે કીધું પ્રીવિયસ વર્ક્સ હતા, એમાંથી એક હતું ચાલ્યા જાવ કરીને. એમાં પણ ક્યાંક આવું જ હતું કે બેઝિકલી મારા દાદા મને એક ભૂતિયા વાર્તા કરતા, એમની જે ભાવનગરથી બિલોંગ કરતા દાદા, એટલે એમની એક વાર્તા હતી કે જેમાં એવું હોય છે કે એક સાબુની ફેક્ટરીમાં એ લોકો કાળી ચૌદસની રાત્રે કંઈક કામ કરતા હોય છે અને ત્યાં કોઈ પારસી બાવાનું ભૂત થતું હોય છે. સો આ વાર્તા મેં બહુ વખત સાંભળેલી છે. આ બેઝિક પ્લોટ છે વાર્તાનો. એના ઉપરથી મેં જ્યારે ચાલ્યા જાવ જ્યારે લખી, તો એના ઉપરથી મેં ચાલ્યા જાવ બનાવી, કે જેમાં ફર્નિચરની ફેક્ટરી છે, 3 કારીગરો છે, અને એ દરમિયાન હું છે ને હું એક જગ્યાએ ઇન્ટર્નશિપ કરતો હતો, એમાંથી હું બહાર આવ્યો હતો. તો જે ઇન્ટર્ન્સની હાલત હોય ને કોઈ પણ ફિલ્મ પ્રોડક્શન કે એડવર્ટિઝમેન્ટ પ્રોડક્શનમાં, એનાથી એટલો બધો આમ ભરાઈ ગયો હતો, એટલે સુધી ડૂમો હતો. એટલે બધું મેં ત્યાં ઉતાર્યું કે ભાઈ ઇન્ટર્ન્સ પાસે કઈ રીતે આ લોકો કામ કરાવતા હોય છે. પછી અમુક જે ક્વિક ડિસિઝન હોય, કે ઉદાહરણ તરીકે સાબુની ફેક્ટરી, સ્ક્રિપ્ટમાં એવું લખેલું સાબુની ફેક્ટરી, પણ પછી મળતી નથી, એટલે કે ફર્નિચરની ફેક્ટરી કરી નાખો. તો આ જે બધા અમુક ગિમિક્સ ને અમુક જે ફન એલિમેન્ટ છે ફિલ્મ મેકિંગના, એ બધા મેં ચાલ્યા જાવમાં લખ્યા હતા જે તે સમયે. અને પછી જ્યારે અમે લોકો 2022માં મારી જ એક લખેલી બીજી ફિલ્મ, શોર્ટ ફિલ્મ, જેનું નામ છે મૂંઝવણ. એમાં બેઝિકલી ટોપિક એવો હતો કે વાય યંગ વિમેન આર અફ્રેડ ટુ ગેટ મેરી, અત્યારના સિનારીઓમાં. તો એ ફિલ્મને બહુ સારો પ્રતિસાદ મળ્યો અને બહુ એક મોટું ફંક્શન થયું હતું એમાં. પછી ત્યાંથી મને એમ થયું કે હવે પ્રોપર સમય છે કે આપણે ફીચર ફિલ્મમાં જમ્પ લાવવું જોઈએ. એટલે મારી ટીમ છે મરકટ બ્રોસ, ધવલ છે મારી ટીમમાં, પૂજન છે, ઋષભભાઈ છે,
અમે બધા જ એકવાર બેઠા હતા અને ત્યાં આ ક્યાંક ને ક્યાંક ઘૂંટાતી વસ્તુ હતી. એટલે મેં પછી એ લોકોને કીધું કે સાહેબ મારે એવી ઈચ્છા છે કે આપણે હવે ફીચર ફિલ્મ કરવી છે અને આ ટોપિક સાથે કરવી છે. એટલે એક ચાલ્યા જાઓ અને એક બીજું જે આખી વનકટવાળી ઘટના છે એ મેં ત્યારે એમને કીધી. અને એક સૂરે બધાએ કીધું કે યાર આ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, આને આપણે કરીએ. ત્યાંથી લઈને પછી આજે ફિલ્મ રિલીઝ થઈ છે અને આટલું ક્રિટિકલી અક્લેમ થઈ છે એને 2 વર્ષ થયા. અને 2 વર્ષથી સતત આ જ પ્રોસેસમાં અમે લોકો ક્યાંક ને ક્યાંક લાગેલા છીએ. તો આ આખી એક કારખાનું સાથેની જર્ની છે. અને કારખાનુંનો જે વિષય છે કે જે હોરર એલિમેન્ટ આપણે થોડીક ખોલીએ વાર્તાને, તો આમ હોરર એલિમેન્ટ છે અને આમ નથી. એ જે ઘટના છે એ વિષય કઈ રીતે કે કારખાનું છે, આ 3 જે જાય છે, જે ફર્સ્ટ જે શરૂઆતની મિનિટોમાં જે છે એ કઈ રીતે એ છે ને ઘણા બધા ઇન્સ્પાયર્ડ નાટકો પણ છે એમાં આ જ વિષય ઉપર બની ગયેલા છે, ફિલ્મો પણ છે એવી કે જેમાં શરૂઆત ઉદાહરણ તરીકે હું એક બેઝિકલી નોન લિનિયર વે ઓફ સ્ટોરી ટેલિંગ છે બેઝિકલી. એટલે પહેલા તમે કંઈક અલગ દેખાડો ને પાછળથી કંઈક ચમત્કૃતિ થાય. હું એવું કહીશ કે ડાયરેક્ટ આનો રેફરન્સ મને નથી મળતો, બટ આપને જો યાદ હોય તો બ્લફ માસ્ટર ફિલ્મ હતી અભિષેક બચ્ચનની. એમાં એવું હતું કે એ પોતે બ્લફ માસ્ટર હોય છે, બહુ બધા શું કહેવાય પૈસા પડાવતો હોય છે, એન્ડ એક સર્ટન પોઈન્ટ એની સાથે એક આખું નાટક ભજવાય છે રિયલ લાઈફમાં. અને પછી એને ખબર પડે કે દેટ વોઝ અ એન્ટાયર બ્લફ. એ જે ચમત્કૃતિ છે, સો આ બેઝિકલી નોન લિનિયર વે ઓફ સ્ટોરી ટેલિંગ છે. અચ્છા, વનકટ વાળું કેમ? કારણ કે વનકટ અમે લોકો આની પહેલા પણ એક વખત અમારી ઋષભભાઈ જે છે અમારા મિત્ર, એમની એક શોર્ટ ફિલ્મ હતી જેનું નામ છે હોમ ફૂલ ઓફ સરપ્રાઈઝ. એ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. એમાં અમે લોકોએ 12-12.5 મિનિટનો આખો વન ટેક શોટ લીધો હતો. અને એટલા માટે લીધો હતો કેમ કે પ્રોડક્શનના અને એના પૈસા નહોતા, વધારે ખર્ચવાની ઈચ્છા નહોતી. તો એમ કે એક સેટઅપ ઉપર આપણે કઈ રીતે એક આખી અદ્ભુત વાર્તા બનાવી શકીએ. ત્યારે અમે બનાવી હતી હોમ ફૂલ ઓફ સ્ટોરીઝ. અને એમાં જે એક આખું વનકટ વાળું ઘટના હતી એમાં પણ હું જ હતો એક્ટર તરીકે. તો એ ક્યાંકથી એ બધું ભેગું થયું અને પછી આખું કારખાનાનું નિર્માણ થયું એનામાં. ઓકે, હવે મને કહો, તમે એઝ અ કો રાઇટર સાથે ઋષભભાઈ વધારે ઓકે જી સ્ક્રીન પ્લેમાં જી. અને સૌથી વધારે મને આ ફિલ્મનું કશું ગમ્યું હોય અને મને એમ લાગે છે કે જેમાં જેમણે પણ લખી છે, એટલે કે પાર્થભાઈ અને ઋષભભાઈએ જેમને મહેનત પડી હશે એ સ્ક્રીન પ્લેમાં જે વાર્તા જે એનલાર્જ કરી હશે સંવાદ અને પટકથા, તો એ સ્ક્રીન પ્લેની પ્રોસેસ મને સમજાવો. સો બેઝિકલી આખી વાર્તા આમ જોવા જાવ ને તો હું, ઋષભ અને પૂજન જી અમારા ત્રણેય વચ્ચે સતત ઘૂંટાતી ઘટના રહી 2-2.5 મહિના સુધી. 2-2.5 મહિના પછી પણ જ્યારે એક એનો ડ્રાફ્ટ આવ્યો એમાંથી પણ કેવું છે કે એ કેવું છે ક્રિએટિવ પ્રોસેસ છે. એટલે આપને તો ખ્યાલ જ છે કે વાર્તાનું પહેલા એક અમે લોકો આખું જે વનકટ વાળું છે એ લખ્યું. ઓકે, પછી એનું જે BTS વાળું હતું જે આપ જોયું છે ફિલ્મ, એટલે હું અત્યારે સ્પોઇલર નથી આપી રહ્યો, બટ એ BTS વાળી ઘટના છે. તો અહીંયા એવું શું થાય છે, કયું XYZ પ્રોસેસ થઈ રહી છે કે ઘટના બની રહી છે કે જેનું મારે અહીંયા જસ્ટિફિકેશન આપવું. તો પોઈન્ટ A1 કે A2 એવી રીતે કરીને પહેલા એક નોટ ડાઉન કર્યું. બરાબર. કેરેક્ટર્સ ઓફકોર્સ પહેલેથી અમે લોકોએ કર્યા હતા કે એક કાકા જોઈએ છે, એક આ ટાઈપનું કેરેક્ટર જોઈએ છે, પછી જે વાહ ગુજરાતી OTT પ્લેટફોર્મ છે એનું એક કેરેક્ટર જોઈએ છે, એનો આસિસ્ટન્ટ એવો જોઈએ છે કે સતત દધીજીભાઈ જે કર્યું કે સતત ગુજરાતી ભાષાનું ગૌરવ ને આમ તે. તો એ બધી વસ્તુ, એટલે કેરેક્ટર બધા અમે લોકોએ લખી રાખેલા. એના ઉપરથી આ સ્ટોરીના જે સ્ક્રીન પ્લે ને બધું થયું, પ્લસ માઇનસ એમાં બહુ બધા ચેન્જીસ આવતા રહ્યા. પછી 2-3 ફિલ્મો છે કે જ્યાંથી અમે લોકો ઇન્સ્પાયર થયા છે. મને નામ નથી ખબર એક્ઝેક્ટ એ ફિલ્મના, બટ હું તમને કહી શકું. એક આપે જે એક સીન જોયો હતો કે જેમાં અમે લોકો ઉપર જાય છે અને આખું એક સર્કલ ફરે છે, જે પાછલા ભાગમાં જબરદસ્ત. સો ધેટ ઇઝ બેઝિકલી અમે ઇન્સ્પાયર થયા છે. એક આપણે જીમ કેરીની એક કોઈ ફિલ્મ છે કે જેમાં એક ટેલિવિઝન, એમાં જીમ કેરી એઝ અ હોસ્ટ બોલી રહ્યા છે અને એક કેમેરો જે છે સતત એક રૂમમાં ફરી રહ્યો છે અને બધા સિનારીઓ ને બધું ચેન્જ થઈ રહ્યું છે. એનો BTS નો વિડીયો બહુ વાયરલ ગયેલો જે તે સમયે. તો એનાથી ઇન્સ્પાયર થઈને અમે એમ કીધું કે આ જે આખું એક છે ને એને આપણે આમાં કંઈક પાર્ટ લઈએ. થર્ડ વસ્તુ હતી કે ઓડિયન્સને એન્ગેજ કરવા માટે ક્યાંક ને ક્યાંક મારે મોન્જોલિકા કે એનું ભૂલભુલૈયા વાળું ક્યાંક લેવું પડે. એટલે ઓલું દરવાજાવાળી ઘટના છે
કારણ કે અમારે ક્લિશે દેખાડવું હતું ત્યારે એ વન કટમાં કે આ ક્યાંક રેફરન્સવાળી ઘટના દેખાડવાની હતી. તો એટલા માટે અમે લોકોએ એને લીધી. તો આવી 2-3 ફિલ્મો છે જ્યાંથી માઇનર અમે ઇન્સ્પાયર થયા છીએ અને એ અમે એક્ઝિક્યુટ કર્યું છે. પછી એને અમે જ્યારે BTSમાં લઈ ગયા કે પાછળની આખી વસ્તુ લઈ ગયા તો એનું જસ્ટિફિકેશન એ અહીંયા જે લખાણું એ પ્રમાણે જસ્ટિફાય કર્યું ત્યાં. અને પછી વચ્ચેનો જે એક આખો પોર્શન છે ફિલ્મ મેકિંગ જે સ્ટાર્ટ થાય છે આખું, દેટ ઇઝ પ્રોપર વોટ વી ફેલ્ટ એઝ અ ઇન્ટર્ન ઓર એઝ અ વર્કર ઓફ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે અમે ક્યાં ક્યાં શું અનુભવ્યું છે એ લગભગ આખી પ્રોસેસ એમાંથી પસાર થઈ છે. ઘણી વખત એવું થયું છે કે કાસ્ટિંગ ડિરેક્ટર બિચારો એટલો મહેનત કરતો અને છેલ્લે એક્ટર તરીકે ગમે એને લેવામાં આવે પ્રોડ્યુસર સાઈડથી કે વોટ એવર. એટલે આ બધી વસ્તુ અમે અમારી રીતે એને પોર્ટ્રે કરેલી છે. ઓકે, જે 2 પોર્શન છે, જે શરૂઆતની વન ટેક છે અને પાછળ જે જસ્ટિફિકેશન છે, તમે કહ્યું હવે તમે એક્ટર પણ છો, તો જે શરૂઆતમાં જે શોટ કર્યા, મેં અર્ચનભાઈ અને હાર્દિક સાથે વાત કરી, જે વિડીયો તમે સાથે જોઈ શકશો, મેં અટેચ હું કરું છું સાથે, તો એમાં એમણે વાત કરી કે જે વન ટેક છે એ સળંગ કર્યું. પછી જે BTS છે કે વચ્ચે બારે માવાની તલબની ઘટના હોય કે કોઈ પડી જાય છે ને બારે જાય છે, સંડાસ કરિયાઉં વાળું જે પાર્થનું જે કેરેક્ટર છે, તો એ અલગથી શૂટ થયા છે. તો એનું થોડું મને અમે લોકોએ સૌથી પહેલાં જે આખું શૂટિંગનું શેડ્યુલ હતું, હું એમ છાતી ઠોકીને બધે કહું છું કે મેં ખાલી 15 દિવસમાં ફિલ્મ શૂટ કરી નાખી. એ કેમ કરી? કેમ કે ફિલ્મનું 34 મિનિટ એક દિવસમાં થયું હતું, પ્લસ જે BTSમાં અમુક જે ટુકડા જે રેફરન્સ માટે દેખાડેલા છે એના 8-1 મિનિટ એમ કરીને 34 ને એટલે 42 મિનિટ જેટલું મારી ફિલ્મ એક જ દિવસમાં શૂટ થઈ. એટલે જે વન ટેક જે 32 મિનિટનો જે થયો એ એક જ એ તો સળંગ જ છે અને બીજા 8 પણ એ જ રાતના કે એ જ છે સેમ. એમાંથી જ ટુકડા મારીને BTS સાથે કનેક્ટ કરેલા છે કે જેથી કરીને ઓડિયન્સને રેફરન્સ મળે. ઓકે, કે અહીંયા ઘટના, અચ્છા ઓલા પણ આ ઘટના થઈ હતી એટલે હવે આ થયું છે. સો એ જે રેફરન્સ પોઈન્ટ્સ અમે સાથે જ શૂટ એ જ છે. એ જે વન કટ મૂક્યું છે ને એ જ રિપીટ થયું છે ત્યાં. એટલે એ અડધું મારું એટલે બીજી વખત હું સમજી ગયો છેલ્લે, પણ જે બારે જાય છે જે એ તો અલગથી સીન છે, એ તો આખા અલગ, એ અલગ શૂટ કરે. એટલે શું કહું છું કે એ જે વચ્ચેના રેફરન્સ છે ને આ છે એમ કરીને 42 મિનિટ ફિલ્મની શૂટ 2 કલાકની ફિલ્મમાંથી 42 મિનિટ મારું એક જ દિવસમાં પત્યું અને રેસ્ટ ઓફ ધ ફિલ્મને મારે 13 દિવસ 14 દિવસ લાગ્યા છે. અચ્છા, હવે કેવી રીતે કર્યું અમે? બહુ જ બધા લગભગ 15-20 દિવસથી પણ વધારે ફિઝિકલ શું કહેવાય રિહર્સલ્સ ચાલતા હતા. એની પહેલાં એઝ અ ડિરેક્ટર, એઝ અ ક્રિએટિવ પ્રોડ્યુસર, હું, ઋષભભાઈ, અમે બધા જે ટીમ છે, અમે લોકો બહુ બધા સતત ફોટોગ્રાફ્સ ફ્રેમ બાય ફ્રેમ કે અહીંયાથી આમ જશે પછી અહીંયા આ ઘટના બનશે, એનું આખું સ્ટોરી બોર્ડ તૈયાર કરેલું છે. એના પછી અર્ચન ત્રિવેદી, હાર્દિક શાસ્ત્રી અને પાર્થ, અમે ત્રણેય જણાએ કમસે કમ 15 દિવસ પ્રોપર રિહર્સલ કરેલા છે આખા ઘટનાના. છેલ્લા 4 થી 5 દિવસ વિથ કેમેરા અમે લોકોએ એ રિહર્સલ કરેલું છે. પછી જ્યારે શૂટ થયું તો એ વન ટેક ના ટોટલ અમે લોકોએ 3 ટેક લીધા. એમાંથી ફર્સ્ટ ટેક છે બહુ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં આપને જો ખ્યાલ હોય તો ઉપરથી જ્યારે નીચે આવે છે અને પછી જે ઓલા કલર રૂમમાં જાતા હોય છે અને ત્યાં તાળું ખોલવાની જે ઘટના છે, એમાં એકચ્યુઅલી અમારી ફિલ્મ જેવું જ થયું અમારી સાથે કે તાળું ખુલ્યું જ નહીં. એટલે પછી વન ટેક ચાલુ છે અને બધાને સૂચના ગમે એ થાય નેચરલ રહેવું જોઈએ, એટલે કોઈ કટ નહીં બોલે. એટલે ડિરેક્ટર પણ કટ નતા બોલતા અંદરથી, અમે પણ ચાલુ રાખતા. તો દેટ વોઝ અ કટ કે જે અમારી પાસે છે, હું ક્યારેક મૂકશું એને ઇન ફ્યુચર. એકચ્યુઅલી એવી ઘટના હતી, તાળું ખુલ્યું જ નહીં, ગમે એટલું અમે લોકો મથીએ ને પછી એમાંથી કેમેરાને હું એમ કહું છું કાકા મારે બહાર જઈને શોધવું પડશે, ક્યાંક હથોડી લઈ આવો એમ કરીને સેજ અમે બહાર ગયા. ત્યાં સુધીમાં અમારા એક ઇન્ટર્ન છે, ઇન્ટર્ન શું એડી હતા, મનીષ, એણે તરત જ આખું તાળું ખોલી નાખ્યું પછી અંદરથી આવ્યો કે થઈ ગયું છે. એટલે એ સીન આખો શૂટ કરેલો છે. હા છે, પડ્યો છે, જે આપણે પછી યુઝ નથી કર્યો, કેન્સલ એમ. જી. પછી બીજો શોટ, પછી બીજો ટેક થયો પણ એમાં થોડુંક એક પ્લસ માઇનસ હતું. પછી ફાઇનલી ત્રીજા ટેકમાં આખું પ્રોપર આવી ગયું અને કુડોસ ટુ પાર્થ સાવલિયા જે ફિલ્મના DOP છે, એણે 3 ટેક અડધી કલાકના, એમાં એ જે કેમેરો હતો વિચ ઇઝ કમસે કમ 3.5-4 કિલોનો કેમેરો, એને આટલું, એની પાર્થ છે ને પોતે બિચારો સાવ શુક્લકડી છે, એટલે એને આ કર્યું ને એટલે દેટ ઇઝ ગુડ. અને ત્રીજા ટેક પછી એ લિટરલી પડી ગયો હતો, સૂઈ ગયો હતો, કારણ કે દેટ ઇઝ બહુ એની હાલત ખરાબ થઈ ગઈ હતી ત્યારે. જે પાછળ જે દ્રશ્ય છે, જે ઉપરનો જે સીન છે જેમાં DOP પોતે દેખાય છે,
એ એક્ટર હતા. ઓકે એ એઝ અ એક્ટર અમે લોકોએ લીધા હતા. પાર્થ ચાવલા જે રિયલ ડીઓપી છે તો ક્યાંય ફિલ્મમાં દેખાતા જ ઓકે નથી. સો પણ એકચ્યુઅલ એમણે જ એટલે જે શરૂઆતમાં જે દેખાય છે એ તો એ પોતે જ છે. એટલે ક્યાંક તમને છે ને આછો પડછાયો દેખાશે ઉપર દિવાલમાં આમ ફરતું હશે ને ત્યારે કંઈક અમે એમ રાખેલું છે. કોક જે ગુણવાન લોકો છે ફિલ્મના ક્રિટિક્સ એને સહેજ અમથું કંઈક નોટિસ થાય કે અહીંયાથી કંઈક ઉભા આ છે. અને એવું ના થાય કે ભાઈ આ 3 જણા એકલા જ છે. સો અમે ત્યાં ક્લુ રાખેલા છે ફિલ્મમાં, પણ બહુ ઓછા લોકો છે આપના જેવા કે જે પકડી શકે છે. એટલે ત્યાં એ વસ્તુ છે. પછી પાછળ તો જે ડીઓપી તરીકે છે એ એક્ટર છે કે જે આખું ભજવી રહ્યો છે. તો અગેન બેક ટુ ધેટ પોઈન્ટ કે વનકટ અમે લોકોએ શૂટ કર્યો આખો, એનું રેફરન્સ લઈને અમે બીટીએસ શૂટ કર્યા. એટલે એમાં કન્ટિન્યુટીથી માંડીને અમે લોકોએ ઝીણામાં ઝીણી ડિટેલની બહુ જ ધ્યાન રાખ્યું છે કે ભાઈ અહીંયા નેપકિન અહીંયા હતું કે આ બાજુ હતું, જેથી કરીને બીટીએસમાં જે આવ્યું એમાં વાંધો ના સળંગ લાગે. અને એ જે એક રાતના જે શૂટ થયું 32 મિનિટનું, મતલબ 40 જે પણ, ને તો એના પછીના દિવસે બાકીના જે બાકીના જે બીટીએસ છે કર્યા કે એક બીજા દિવસે બીજી રાતના કર્યા? ઓકે. સો ત્યાં એક ટોટલ 3 સેટઅપ હતા. એક હતો કંટ્રોલ રૂમ, જેમાં ઓલું લાઈવ સ્ટ્રીમ ચાલે, રાજુ દાદા બેઠા છે ને ઓલો એક વોઇસ ઓવર વાળો ને બધા નહીં, વોઇસ ઓવર નહીં, વોઇસ ઓવર વાળા ને બધા, એ કંટ્રોલ રૂમ. સેકન્ડ સેટઅપ હતું મ્યુઝિક કે જે ઓનલાઈન થઈ રહ્યો છે. ત્રીજું હતું ફેક્ટરી લોકેશન. તો ફેક્ટરી લોકેશનના બીટીએસના સીન થયા. કંટ્રોલ રૂમ એક દિવસનો આખા એમાં જેટલા પણ સીન હતા એ બધા થયા. મ્યુઝિક ડિરેક્ટરનું જે હતું એ લગભગ અડધા દિવસમાં અમે લોકોએ શૂટ કરેલું છે. પછી ફેક્ટરી સેટઅપનું નાઇટનું શૂટ જેવું કમ્પ્લીટ થયું એટલે એમાંથી ડેમાં ચેન્જ કરવાનું, એમાં પણ વચ્ચે અમે લોકો એક દિવસ આખો ફ્રી આપેલો છે. સો અગેન એ એક દિવસ ઘટી ગયો મારો શૂટમાં. નાઇટથી ડેમાં ગયા ત્યારે પછી આખું શેડ્યુલ ચેન્જ કરવું પડે કારણ કે લોકોનું ને બધા. તો પછી ત્યાં જ જે હર્ષદીપભાઈનો ઇન્ટ્રો સીન છે એ ત્યાં ફેક્ટરીની બાજુમાં જ એક નાની સ્કૂલ છે, કિન્ડરગાર્ટન, ત્યાં અમે લોકોએ શૂટ કર્યું છે. પછી હાર્દિકભાઈનો જે એક શૂટ છે, એમનો ઇન્ટ્રો સીન છે એઝ અ સુપરસ્ટાર, એ અમે ત્યાં બાજુમાં, એટલે અમે લોકોએ બહુ વેલ પ્લાન્ડ આખું રાખેલું કે મેઇન લોકેશનથી 3 કિલોમીટરના એરિયામાં જ અમારા ઓલમોસ્ટ 80% અમારું લોકેશન્સ આવી ગયા. રેસ્ટ ઓફ ધ જે 2 મોટા લોકેશન છે વિચ ઇઝ કાજલબેનની જે ઓફિસ છે એ અમારે કમસે કમ 1.5 દિવસ, પોણા 2 દિવસ શૂટ ત્યાં ચાલ્યું. અને 2 દિવસ શૂટ ચાલ્યું અમારું TMC થિયેટર મીડિયા સેન્ટર, કે જ્યાં ઓલું તૈયારી સોંગ આખું આવે છે, લોકો પ્રિપેરેશન કરી રહ્યા છે. સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ. ઓકે. કાસ્ટિંગ હાર્દિક એની પહેલી ફીચર ફિલ્મ છે, અર્જુનભાઈ તો ખરા જ, કાજલ ઓઝા વૈદ્ય છે, મકરંદભાઈ છે. આ કાસ્ટિંગ કઈ રીતે? કાસ્ટિંગનો શ્રેય આમ જોવા જાવ તો હું પોતાની જાતને આપીશ, કારણ કે મોટા ભાગના જે મેઇન કેરેક્ટર્સ છે એ મેં ક્યાંક ને ક્યાંક કીધું છે ઋષભભાઈને કે આમને રાખીએ આપણે, અને અગ્રી થયા છે એઝ અ ડિરેક્ટર. સૌથી ઇમ્પોર્ટન્ટ જે બાકીના છોકરાઓ છે મેઇન કાસ્ટ સિવાયના, એનું કાસ્ટિંગનું હું આપીશ મનીષ, જે અમારો આસિસ્ટન્ટ ડિરેક્ટર હતો, ઉદિત, યશ, આ 3 છોકરાઓએ બાકીના જેટલા પણ કેરેક્ટર્સ છે એ લોકોને બધાને કાસ્ટ કર્યા હતા. મેઇન જે કાસ્ટિંગ છે મકરંદભાઈનું છે. અર્ચન ત્રિવેદી પહેલેથી નક્કી હતા કે એમને કાકાના રોલમાં લેવાના જ છે. એ જ્યારે લખતા હતા ત્યારથી જ અમારી બોલી હતી. સેકન્ડ કેરેક્ટર હતું દધીચી ઠાકરનું, એમનું પણ ફાઇનલ હતું. એ કેરેક્ટરને જોઈને અમે એમના રોલ લખેલો છે, નહીં કે એ જે રોલ લખેલો છે એ પ્રમાણે એમણે ભજવ્યું છે. દધીચી ઠાકર પાસે અમે લોકોએ એક્ટિંગ કરાવી જ નથી ફિલ્મમાં. એ તમે રિયલ લાઈફમાં તમે મળશો ને તો એ જ વ્યક્તિત્વ છે. આટલું ચોખ્ખું ગુજરાત, એટલે અદ્ભુત ગુજરાત. એ છે ને અગેન વ્યાજ સ્તુતિના એ પણ બહુ મોટા જાણકાર અને એટલા બધા ફની છે કે તમે જો સારું ગુજરાત, તમને આમ જે એક લેવલથી ઊંચાનું જો તમને હ્યુમર ગમતું હોય ને તો તમારે દધીચી ઠાકર સાથે જ રહેવું જોઈએ. એટલું હસાવે કે વાત જવા દે. સો એ કેરેક્ટર મેં એવી રીતે લીધેલું છે. સો આ 3 કેરેક્ટર પહેલેથી નક્કી હતા. કાજલ આંટીનું કાસ્ટિંગ અમે લોકો એવી રીતે કર્યું કે જ્યારે અમે લખતા હતા ને ત્યારે પહેલાં ત્યાં CEO તરીકે કોઈ ભાઈને બેસાડવાના હતા, પણ પછી મેં કીધું યાર એ કોકને ડાયરેક્ટ આંગળી થઈ જશે, એટલે એવું નથી કરવું. એટલે પછી અમે લોકોએ એમાં લેડી કર્યા. અને લેડીમાં આવું પાવરફુલ કેરેક્ટર કોણ કે આખા ગુજરાતમાં જે જસ્ટિસ આપી શકે કેરેક્ટર? ઓફકોર્સ કાજલ ઓઝા. એમના વગર તો આટલું સ્ટ્રોંગ કેરેક્ટર કોઈ ના ઉભરી શકે.
પછી એમને આંટીને વાત કરી એટલે આંટીએ કીધું કે ડન છે, મને કોઈ જ વાંધો નથી, હું કરીશ. એટલે ત્યાં એમ થયું મકરંદભાઈનું થોડુંક એવું હતું, અમે 2-3 લોકોને જોયા હતા એ જે લુકા પ્રોડ્યુસરના રોલ માટે. એટ ધ સમ પોઈન્ટ ઓફ ટાઈમ કેવું થાય કે યુનિવર્સ વર્ક કરતું હોય એની રીતે. મકરંદભાઈ છે ને પોતે એઝ અ ડિપ્લોમેટ ત્યાં સાઉથ ઇસ્ટ એશિયામાં ને બધે ત્યાં ફિલિપિન્સને ત્યાં હતા છેલ્લા 6-7 વર્ષોથી, અને જસ્ટ ઇન્ડિયા પાછા આવ્યા હતા અને અહીંયા આવીને બધું ધીરે ધીરે એક્સપ્લોર કરી રહ્યા હતા ને એવું બધું હતું. મીનવેલ ક્યાંક એમની કોઈક ફેસબુક પોસ્ટ મેં જોઈને એવું કંઈક થયું, અને મેં એક ઇન્ટરવ્યૂમાં પણ કીધું છે, મારી મમ્મી છે ને એ મને હંમેશા કહે કે મકરંદભાઈ ડિપ્લોમેટ તરીકે કામ કરે છે, ગવર્મેન્ટ સાથે કામ કરે, તો તું એમની પાસેથી ગાઈડન્સ લેતો જા. ક્યારેક એક જમાનો હતો જ્યારે હું જીપીએસસીની એની તૈયારી કરતો, સો એમાં એકાદી કોઈ એક્ઝામમાં હું સિલેક્ટ થઈ ગયો હતો, તો એમ કીધું તું ઇન્ટરવ્યૂ માટે એમને પૂછ. ત્યારે હું ન ગયો, અને હવે અચાનકથી ફેસબુકમાં હું જોતો મને ક્લિક થયું, મેં કીધું મકરંદભાઈને એકવાર આપણે પૂછી શકીએ. એટલે પછી મેં ઋષભભાઈને કીધું કે યાર આ મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે, આમાં સેટ કરીએ આપણે. પછી મકરંદભાઈ પાસે ગયા, એમને વાત કરી, અને મકરંદભાઈ એટલા બધા ખુશ કે યાર મને આ રોલ કરવો છે. પછી એણે બહુ બધા ક્વેશ્ચન્સ પૂછ્યા અઢળક કે આમ કરશું, આ શું એનું બેક સ્ટોરી શું છે, મહેસાણાનો છે કે બાકી કોઈ ઓલાનો છે, તો એ બધી જ બહુ માઇન્યોર ડિટેલ એમણે પકડી, ન્યુઆન્સીસ પકડ્યા અને કેરેક્ટર એમનું બિલ્ડઅપ થયું. મારું કેરેક્ટર બહુ નોર્મલ છે, એ એક લિનિયર વેમાં આખું જઈ રહ્યું છે, એટલે એમાં હું વધારે નથી પડતો. હાર્દિકભાઈનું જે છે એમાં અમે સૌથી પહેલાં કેરેક્ટર અમારે એવું દેખાડવું હતું એકદમ મેસ્ક્યુલિન માચો પર્સનાલિટીવાળું, કે આમ એકદમ આમ સુપરસ્ટાર હોય ને સલમાન ખાન જેવા કંઈકની ઈચ્છા હતી. બટ ગુજરાતમાં એ કોઈ એવું વ્યક્તિત્વ દેખાણું નહીં અમને. પછી એ કેરેક્ટર ચેન્જ અમે થોડુંક કર્યું, અને અમને એમ થયું કે મૌલિક નાયક જે છે એને આપણે આવું કંઈક થોડોક સુપરસ્ટાર દેખાડીએ છીએ, એકચ્યુઅલી ડરી જાય, અને ડરે એટલે એવો ડરે કે વાત જવા દે. પણ મૌલિકભાઈનું કંઈક સમહાવ સેટ ના થયું. એટલે પછી અમે લોકો શોધતા હતા. મીનવાઇલ અમારા જે મ્યુઝિક ડિરેક્ટર છે નિશિત ધીનોરા, એણે અમને એમ કીધું કે હાર્દિકભાઈ અવેલેબલ છે, એકવાર એમને પૂછી જુઓ. એટલે પછી મેં કીધું ડન છે. પછી એમનું પ્રોફાઇલ મને યાદ આવ્યું, અચ્છા હાર્દિકભાઈ આવી રીતે એમનું આટલું બધું કરેલું છે. તો હાર્દિકભાઈને સાથે મળ્યા, અમે મીટિંગ કરી, એમને કીધું કે આ ટાઈપનો રોલ છે ને અમારી ઈચ્છા છે કે તમે કરો. એટલે કીધું ડન છે. પછી એમણે ઓડિશન્સ અમે લોકોએ મંગાવ્યા. ઓડિશન્સ એટલા ખરાબ એટલે અમારે જે જોતું હતું એનાથી તદ્દન વિરુદ્ધની આખી ઘટના. અને પછી ઋષભભાઈ કે આમાં નહીં સેટ થાય, આમાં કોઈ બીજું જ જોશે, આમ તેમ. પછી અમે લોકો ફિગર આઉટ કરતા હતા. મીનવાઇલ પછી મને એમાં ક્યાંક એમ થોડુંક લાગ્યું કે વોટ ઇફ કે કેરેક્ટરને થોડોક આપણે એ રીતે દેખાડીએ તો શું થઈ શકે. એટલે પછી ઋષભભાઈ અગ્રી થયા એ બાબતે. અને પછી હાર્દિકભાઈએ જે રીતે કેરેક્ટર આખું પકડ્યું ને, એ અદ્ભુત ઘટના. એ કેમ કે એમનું 15 વર્ષનો એક્સપિરિયન્સ છે થિયેટરમાં. એમને ખાલી 2 પોઈન્ટ્સ કહેવાના હતા કે હાર્દિકભાઈ આ નહીં, આ સ્કેલ ઉપર નહીં, મારે આ સ્કેલ ઉપર આમ જોઈએ છે ને આમ જોઈએ. એન્ડ ધેન બહુ ઇઝીલી એમણે પકડી આખી વાત. અને પછી સેટ ઉપર જ્યારે પ્લે કરતા હતા, એટલે અભિનય કરતા હતા, ત્યારે એવું લાગતું જ નહોતું કે આ એ હાર્દિકભાઈ છે જેણે મને ઓલા ઓડિશન્સ મોકલેલા. આખું અલગ. એટલે બહુ અદ્ભુત રીતે એમણે કેરેક્ટર પકડ્યું છે. બાકી તો આવી રીતે આખું કાસ્ટિંગ થયું છે. તમારા અને હાર્દિકભાઈ અને અર્ચનભાઈ એમના ત્રણેયના દ્રશ્યો શરૂઆતમાં તો છે જ, સ્વાભાવિક છે. મેં તમને પર્સનલ વાત કરી હતી કે જે સેકન્ડ હાફ, મતલબ જે છેલ્લે અંતમાં જે ખુલે છે, જે તમારો પોઝ છે અને એ જે કેમેરા સામે બોલે છે હાર્દિક, એટલે કે સુપરસ્ટાર સમીર, એ બહુ જ સરસ ક્લિક થાય છે. મને અંગત રીતે કોમેડી દ્રશ્યની વાત કરું તો એક તો માવા માટે જે બારે જાય છે અને સમ આપે છે કે તમને આના સમને, પછી તમે તમારું કેરેક્ટર જે લેવા આવે છે એમને કે શું થયું એમ, એ અને બીજો આ દ્રશ્ય કે આમ પાર્થ આમ જોવે છે, એ બહુ સરસ ક્લિક થયા હતા. તો એ અનુભવ કેવો રહ્યો એ શૂટિંગ વખત? બહુ જ અદ્ભુત. એટલે અમે લોકો જ્યારે લખતા હતા ને, એ ઋષભભાઈ હંમેશા એને એવી ટેવ છે ફિલ્મ લખતી વખતે કે બને એટલા ઓછા ડાયલોગ્સ હોય અને એક્સપ્રેશનથી એટલું બધું કન્વે કરાવવું, એ બેઝિકલી એમની સ્ટાઇલ છે ઋષભભાઈની. તો એઝ અ ડિરેક્ટર હંમેશા એવું ટ્રાય કરે કે બને એટલું હું ડાયલોગ્સ બધી ઓછી કરાવું અને સારા એક્સપ્રેશન, સારા હેવી વિઝ્યુઅલ્સ ઉપર, હેવી એક્શન મૂવમેન્ટ્સ ઉપર હું વધારે ધ્યાન આપું. તો જ્યારે અમે લોકો શૂટ કરતા હતા ને, ત્યારે મને યાદ છે કે લોકો મને એવું કહે છે કે હું બહુ નેચરલ એક્ટર છું, આવું મને સ્ટેટમેન્ટ મળેલા છે. એટલે મેં કંઈક હું આમ ઊભો હતો અને કેમેરા સેટઅપ કંઈક થઈ રહ્યો હતો,
અને હું કારણ કે એ દિવસે થાકેલો હતો અને બીજી ઘણી સેટ ઉપર ઓફકોર્સ એઝ અ એક્ટર પ્રોડ્યુસર તરીકે તમે હો એટલે 25 વસ્તુઓ તમને હોય. હું કંઈક સાચીને કંટાળેલો હતો. તો હું જે ઓલું જે મશીન હતું ને આમ કંઈક બેસીને કર ને આમ, તો પછી ઋષભભાઈ ક્યાંક એમાં પકડ્યું કે યાર આ એક કરજે ને, આવું કંઈક કરજે ને. એટલે પછી તમે જે શોર્ટ કહો છો ને એ ક્યાંક એવી રીતે થોડોક ઇન્સ્પાયર થાય કે હા ભાઈ, એમાં પછી હું કંઈક આમ કરું છું ને કે ભાઈ આજ કર તો આજ રાખે. એટલે પછી એ રીતે થયું હતું. એક કાસ્ટિંગનું એક રહી ગયું, હર્ષદીપસિંહ જાડેજા જે અમારા ફિલ્મમાં સૌથી લાર્જર કેરેક્ટર ભજવી રહ્યા છે. એમનું કાસ્ટિંગ છે ને એ એવી રીતે થયું હતું કે અમારે કોઈક એવું તો બોડી ટાઈપ અને એવું જોતું હતું કે એક જુગાડું હોય, સખત જુગાડું. એને માત્ર થોડું પૈસા બાબતે હોય અને ક્રાફ્ટ બાબતે ના હોય ને આવું. અચ્છા, હર્ષદીપસિંહ જાડેજા રિયલ લાઈફમાં એનાથી તદ્દન વિરુદ્ધ છે. એને ક્રાફ્ટ માટે એટલું બધું છે કે ક્યારેય રૂપિયા સામે નથી જોતા. એ એટલું બધું મરી પરવાડે કામ માટે અથવા તો આર્ટ માટે કે વાત જવા. અને અદ્ભુત જ્ઞાની માણસ. એની સાથે તમે બેઠા હો સંવાદ કરવા, તમારા 4 કલાક ક્યાં નીકળી જાય ખબર ના પડે. એમને અમે જ્યારે વાત કરી, કારણ કે મને એમ મગજમાં બેઠું કે યાર આ હર્ષદીપભાઈ આમાં બેસ્ટ રહેશે. તો વાત કરી અમે લોકોએ કે ભાઈ આવી રીતે છે. એટલે એમણે કીધું ડન છે, હું જોઈ લઉં. પછી એમના ઓડિશન્સને બધું થોડુંક એક બે વિડીયો થયા પણ મજા ના આવી એટલી. પછી અમે લોકો બીજા 2 કે 3 એક્ટર્સને બોલાવ્યા હતા, એમના ઓડિશન્સ થયા. એમાંથી એક ભાઈ ફાઇનલ થયા હતા, લગભગ ફાઇનલ જેવા હતા. પણ પછી મને ક્યાંક એવું લાગતું હતું કે આમાં એ ભાઈથી નહીં એટલું બધું પુશ થઈ શકે. પછી મેં હર્ષદીપભાઈને કીધું, ઋષભભાઈને કીધું કે યાર એકવાર ટ્રાય કરો ને પ્લીઝ. એટલે પછી અમે લોકોએ હર્ષદીપભાઈને ફાઇનલ હા પાડી. અચ્છા, હા પાડી તો દીધી. પછી સેટ ઉપર જ્યારે અમુક સીન શૂટ મતલબ એવી રીતે શૂટ થઈ રહ્યા હતા ત્યારે સૌથી વધારે જેના રીટેક થયા છે ને એ હર્ષદીપભાઈ. એટલા બધા રીટેક એટલે એક સમય પછી મને મારા ડિસિઝન ઉપર ડાઉટ થઈ ગયો કે યાર ખોટું ઓલું નથી થઈ ગયું ને એમ. પણ પછી જ્યારે ફિલ્મ એડિટ થઈ ને સાહેબ, અને સૌથી વધારે જે કેરેક્ટર આમ ધ્યાનમાં ચડે છે ને એ હર્ષદીપભાઈનું ચડે છે. એટલે એ રીતે આખી વાત થઈ છે. જે સળંગ શૂટ કર્યું છેલ્લે એ પોર્શન ઉપર એક છેલ્લો પ્રશ્ન, અને એમાંથી જે BTS જે પછી શૂટ કર્યું એમાં સૌથી વધારે કયા આમાં થોડું કેઓસ થયું હતું? સ્ક્રીન ઉપર તો કેઓસ દેખાય છે, મતલબ એક કોમેડી એટલે એની કારણે જે હાસ્ય થાય છે કે ઉપરથી પડી જાય છે એ દ્રશ્ય હોય. તમારું કેરેક્ટર 2 વાર બારે જાય છે, પેલું બોર્ડ બતાવે છે. તો એમાંથી આમ શૂટિંગ કરતી વખતે કેમાં બહુ જ આમ જેને કહીએ કે માથાનો દુખાવો કદાચ થયો હોય? ફોર મી એન્ડ ફોર ડિરેક્ટર દેટ વોઝ વન કટ. કેમ કે તૈયારી અગાઉ કરેલી હતી. નહીં વન કટ. અચ્છા, એ આખામાં કારણ કે એમાં કેવું હતું સાહેબ, વન કટ જે છે ને એ તમારી પ્રિમાઇસીસ આખી પ્રિમાઇસીસ રોકે છે. બરાબર. અને હું ક્યાંય પણ અને બધા જ લાઇટિંગના જે લાઇટિંગ્સ ને બધું હતું એ ફિક્સ હતું કે અહીંયા આ જગ્યા આ લાઇટ્સ એ પર્ટિક્યુલર સીન દરમિયાન ચાલુ થશે કે પર્ટિક્યુલર ટાઈમે ચાલુ થશે. એ જે વન કટ આખું હતું ને દેટ ઇઝ વેરી કેઓટિક. એટલે આમાં જે ફિલ્મમાં દેખાય છે ને એમ રિયલમાં બીજા બધા છોકરાઓ એડી ને બધા ત્યાં અમારા આમ તેમ દોડતા હતા. ઓફકોર્સ ઘણી જગ્યાએ એવી હતી કે અમારા આર્ટ ડિરેક્ટર છે વાસુ, પછી આર્ટ ઇન્ટર્ન છે ક્રાંતિ, એ લોકો બિચારા આમ મને ખબર છે કે અહીંયા અંધારું છે અને આ આટલે જ છે ને આ ભાઈ બેઠા ત્યાં કંઈક ખૂણામાં બેઠા છે અને કંઈક પ્રોબ્લેમ થઈ રહ્યો, ક્યાંક કોઈક રિફ્લેક્શન આવી રહ્યું છે એટલે તરત એ લોકો કંઈક ને કંઈક હળિયો કરે છે. હવે આ રિયલ લાઈફમાં અમે એક્સપિરિયન્સ કર્યો જે સ્ક્રીન ઉપર દેખાય છે. તો યસ, વન કટ વધારે કેઓટિક હતું રાધર દેન પાછળનું શૂટ, કારણ કે પાછળના શૂટ એ કંટ્રોલ્ડ હતું, વન કટમાં પ્રોબ્લેમ થતી હતી. ઓકે. અને મેં અર્જુનભાઈ અને હાર્દિકભાઈને પૂછ્યું કે માર્કેટિંગ અત્યારે તમે જે કરી રહ્યા છો મિત્રો, સરસ મજાના દોડી રહ્યા છો અલગ અલગ જગ્યાએ, તો એ અનુભવ કેવો રહ્યો? પહેલો પ્રશ્ન મારો એમને એ હતો, પણ એમણે એ જ કહ્યું કે પાર્થભાઈ વધારે સારી રીતે કહી શકશે. આપણી પણ અગાઉ વાત થઈ હતી, તો એ મને કહો. આજે તમારો આમ બીજું વીક અત્યારે વાત કરીએ છીએ ત્યારે બીજું વીક ચાલી રહ્યું છે. તમે પહેલાં પણ તમે કહ્યું હતું તમને અલગ રીતે કરવું હતું, તમારે તમારી રીતે કરવું હતું. બીજી ફિલ્મોના જે રીતે માર્કેટિંગ થાય છે તમને તમારી પોતાની રીતે કર્યું. એ કેવો અનુભવ રહ્યો? બહુ જ સારો રહ્યો. હું તમને કહું, માર્કેટિંગમાં જે સૌથી વધારે અમને ગમ્યું છે, લોકો કેવું છે સાહેબ કે જનરલી માર્કેટિંગમાં એક આખું બજેટ હોય, જે ભયંકર તમારી ફિલ્મ જે બને ને એ જ બજેટનું માર્કેટિંગ હોય તો જ તમે કમાઓ એવું લખી નાખેલું છે. અમારી પાસે એટલું બધું બજેટ ફોર શ્યોર નથી. અમને ખબર છે પહેલા જ દિવસથી કે મારી પાસે માર્કેટિંગ માટે એટલું બધું બજેટ નથી જે બીજી ફિલ્મો કરે છે.
તો અમે લોકોએ અમુક એ રીતનું બેઝિકલી પેત્રા અજમાવ્યા કે જેનાથી ધ્યાન ખેંચાય લોકોનું. ઉદાહરણ તરીકે અમે લોકો હેરિટેજ વોક કરી કે જેથી અમે ગ્રાઉન્ડમાં થોડુંક ફરી શકીએ. જે ત્યાં 50, 60, 100 જણા હતા એમને ખબર પડી કે ભાઈ કારખાનું કરીને એક ફિલ્મ આવવાનું છે. ત્યાર પછી અમે લોકોએ અમદાવાદમાં જ વૃક્ષારોપણ કર્યું. એમાં લોકોને ખબર પડી કે ભાઈ હાલનું કારખાનું ત્યાં લગભગ મને લાગે છે 200-300 જણા ત્યાં પણ ભેગા થયા હતા. ત્યાં એમને ખબર પડી કારખાનું આવવાનું છે. પછી અમે ડિજિટલમાં બહુ વધારે પેનિટ્રેટ કર્યું. ડિજિટલમાં ઓલમોસ્ટ એટલું બધું પેનિટ્રેટ કર્યું કે ક્યાંક અમને ગાળો પણ પડી કે આ બહુ એટલે વધારે પડતું હાઇલાઇટ થવા માંડ્યું કે આ બહુ ખરાબ પિક્ચર છે ને આમ છે ને એ પણ આવ્યું, પણ પેનિટ્રેટ થયું. પર્સનલ નોટ ઉપર હું એવું વિચારતો હતો કે કેમ કે મારી પાસે અમુક ટાઈપના બજેટ નથી, અમુક જે બીજી ફિલ્મોને બેનિફિટ છે મારી પાસે નથી, પ્લસ હું ફર્સ્ટ ટાઈમર છું આ ઇન્ડસ્ટ્રીમાં, તો હું શું એવું કરું કે જેથી લોકોનું ધ્યાન ખેંચાય. તો હું ઓફકોર્સ એ વસ્તુ કરીશ કે જે ઇન્ફ્લુએન્શિયલ પીપલ છે એમને હું મળું છું, એમને હું ઇન્વિટેશન એક ઋષભભાઈએ એક અદ્ભુત ડાયરી બનાવી છે કારખાનોની કે જેમાં એ ટોટલ આખી ડાયરી છે કે જે અમે લોકોને ગિફ્ટ કરીએ છીએ. એના ફર્સ્ટ પેજ ઉપર ઇન્વિટેશન છે પ્રીમિયરનું. તો અલગ અલગ આપણે ત્યાંના કેબિનેટ મંત્રીઓ, અમે લોકો હમણાં સીએમને પણ મળીને આવ્યા, થી લઈને ડિગ્નિટરીઝ જેમ કે સંજય રાવલ સાહેબ છે, પછી બહુ બધા આપણે ત્યાં સંતો છે, 2-3 સંતોને હું મોટા મળી આવ્યો હમણાં. તો આવી રીતે કરીને હું ક્યાંક મારી મહેનતથી વધુ ને વધુ લોકો મારા સુધી પહોંચે અથવા તો મારી વાત એમની સુધી પહોંચે એનો પ્રયત્ન કરતો હતો. સોશિયલ મીડિયામાં જે આપણું એક સાહિત્યનું વર્તુળ છે એમાં તો વાત ખબર જ હતી બધાને, પણ આમ જનતા સુધી પહોંચવા માટે હું પ્રયત્નશીલ હતો કે વધુ ને વધુ વાત જાય. ફિલ્મ બહુ મજબૂત બની હતી એ મને પહેલેથી ખબર હતી કે ફિલ્મ સારી જ બની છે, એટલે પછી એના બેઝિસ ઉપર હું વધારે એક જમ્પ મારીને હું મારા જેટલા પ્રયત્નો થઈ શકતા હતા એટલા મેં સોશિયલ મીડિયા અને મારા વર્તુળમાં બધે કરવાનો પ્રયત્ન કર્યો કે જેથી કરીને લોકોને ખબર પડે કે આ આવે છે. જો ફિલ્મ નબળી હોત અથવા તો ફિલ્મ ખરાબ બની હોત કે કંઈ પણ હોત તો બહુ જ બધા માછલા ધોવાયા હોત. આ તૈયારી સાથે હું ચાલતો હતો, પણ મને ખબર હતી કે ફિલ્મ લોકોને ગમશે. ચલો ક્રિટિકલી એક ઓલું હોય કે ભાઈ એમાં ક્યાંક અમુક વસ્તુઓ નથી ગમી છે, પણ એવું તો નહીં થાય કે સાવ બોગસ પિક્ચર બન્યું છે, મજા જ નથી આવી. સો એ વસ્તુ ક્યાંક સક્સેસ ગઈ. ટ્રેલર અમે લોકોએ જે રીતે કટ કર્યું હતું, ટીઝર જે રીતે કટ કર્યું હતું, અમારે નહોતી ખબર પડવા દેવી કે ફિલ્મમાં પાછળ કંઈક આવી વસ્તુઓ પણ છે જે અમે સફળ રહ્યા. હું આજની જ એક ઘટના કહું છું. હું એક કોલેજમાં ગયો હતો, ત્યાં હું ટ્રેલર દેખાડી રહ્યો છું લોકોને, અને મેં પૂછ્યું ભાઈ તમે ટ્રેલર ઉપરથી શું અઝ્યુમ કર્યું, તો એ લોકોએ બોલ્યા એની રીતે. મેં કીધું ચલો હું મારી માર્કેટિંગ સ્કિલ ઉપર હવે હું ગર્વ કરું છું, કેમ કે મારે આ જ તમને વિચારતા કરવા હતા અને તમે એ જ વિચાર્યું. નાવ તમે જ્યારે ફિલ્મ જોશો ત્યારે તમને ખબર પડશે કે આખી વસ્તુ અલગ હતી, જે આપણે વાત થયેલી આ બાબતે આની પહેલાં પણ. એટલે મોટાભાગના લોકો જે નથી ખબર કે આમાં શું થવાનું છે અને જે પોતે ધારણા બાંધીને આવેલા ક્યાંક ને ક્યાંક, એ ધારણા ખોટી પડીને એટલે મને લાગે છે કે વધારે મજા આવી. બાકી માર્કેટિંગ એ એવી વસ્તુઓ છે સાહેબ કે તમે કરો એટલું ઓછું છે એમાં. અને બીજું હું એવું ફિલ્મ રિલીઝ થઈને પછી હું એવું સમજ્યો છું અમુક બાબતે, જેમ કે આપણે ત્યાં અમુક એપ્લિકેશન્સ છે કે જેના ઉપર લોકો બહુ જ રિલાય કરતા હોય છે કે અહીંયા અમુક આ જે રેટિંગ્સ દેખાડ્યા છે ને આ જે બધું છે ને એ સાચું છે. અમને એવી ખબર પડી કે તમે અમુક 1000 સ્પેન્ડ કરો ને એટલે તમારા બધા જ રેટિંગ બદલાઈ જાય. જે બહુ જ મોટા પ્રોડ્યુસરો છે, જે બધા મોટા બેનરના ફિલ્મો છે, એ લોકો આ રીતે જ કરતા હોય છે. એમાં કોઈ ઓનેસ્ટ રિવ્યૂ કોઈ દિવસ હોતા જ નથી. ઇટ્સ ઓલ અબાઉટ એફર્ટ્સ કે તમે કેટલા રૂપિયા નાખો છો ને તમારા રેટિંગ્સ 6 હોય તો સીધા 9 થઈ જાય, 10 થઈ જાય, આ બધી ઘટનાઓ ચાલે. મારે એમાં નથી પડવું, અને મારે એક વસ્તુ ક્લિયર કટ છે કે જે જોઈએ છે મારે ઓનેસ્ટીથી જોઈએ છે. મેં એક વિડીયો પણ મૂક્યો હતો ફિલ્મ રિલીઝ પહેલાં કે જેટલા પણ ક્રિટિક્સ છે એને રિક્વેસ્ટ છે કે ઓનેસ્ટ રિવ્યૂ આપજો, જેથી અમને ખબર પડે કે આગળ શું કરવું છે. તો ક્યાંક આ પણ એક માર્કેટિંગ ગિમિક હતું અમારું કે જેથી કરીને લોકોને એમ થાય કે ચલો આ ઓનેસ્ટ કરે ને લાવ હવે જોઈએ ફિલ્મ. સો એક પ્રોવોકિંગ કાઇન્ડ ઓફ વસ્તુ હતી. સો હું મારી રીતે મેં જેટલા બનતા પ્રયત્નો છે એ આવી રીતે કર્યા છે. અને આખી જે પ્રોસેસ રહી આફ્ટર રિલીઝ પછીની, શું એઝ અ પહેલી ફીચર ફિલ્મ હતી, પેલો પ્રોજેક્ટ હતો, એમાં તમને શું એવું લાગ્યું કે આમાં આપણને પણ કામ કરવાની જરૂર છે અને ઇન્ડસ્ટ્રીમાં થોડું
બદલે તો સારું એમ? સૌથી પહેલાં આપણે ત્યાં જે બહુ મોટા ક્રિટિક્સ છે ને એ લોકોને રિક્વેસ્ટ કરવા માંગુ છું, બહુ મોટા ઇન્ફ્લુએન્શિયલ પીપલ છે એ લોકોને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે જ્યારે અમુક ટાઈપની ફિલ્મો આવતી હોય, લોકો વખાણે છે, તો પ્લીઝ એને જોવા જાઓ. કારણ કે આપણે ત્યાં કેવું થાય છે કે અમુક આરજેસ છે કે અમુક આ જે છે ઇન્ફ્લુએન્શિયલ પીપલ, એમના વિડીયોઝની બહુ કિંમત હોય છે. કિંમત એટલે લોકોમાં એમની બહુ વેલ્યુ હોય છે કે જો એ બોલે ને તો તરત લોકો એને કેચ કરી લે. આ લોકો આ ટાઈપની ફિલ્મો જોવા નથી જતા. કેમ કે મારે ક્યાંક ને ક્યાંક આ બાજુ રિલેશન્સ છે ને એ બધી, મેં એમને કીધું ઘણા લોકોને કે આપ સાહેબ ફિલ્મ જોવા જાઓ, કે આપ મેડમ ફિલ્મ જોવા જાઓ. તો એ જાય અને આ ટાઈપની ફિલ્મો જે નાના બજેટની સારી ફિલ્મો છે એ જોઈને એને રેકમેન્ડ કરશે ને તો મને લાગે છે ફિલ્મોને બહુ વધારે ફાયદો થશે. સેકન્ડ વસ્તુ ઓફકોર્સ માર્કેટિંગમાં, જે મેં આપને કીધું કે માર્કેટિંગમાં એક બજેટ લઈને ચાલવું જ જોઈએ, જેથી કરીને તમને છે ને એક ગ્રોથ દેખાય ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શન કે બધી જ જગ્યાએ. અને ત્રીજું કે અમુક ગિમિક્સ છે, ઇટ્સ ટોટલી ઇલ્યુઝન. ફિલ્મમાં જે બોક્સ ઓફિસ કલેક્શન છે ને આ છે ને તે છે, ટોટલી ઇલ્યુઝન છે. એ બધી જ ભ્રમણાઓ ઊભી કરવામાં આવી છે. કોઈ પણ ફિલ્મ મેકર હોય બહુ મોટો, એને ખબર જ છે કે એકચ્યુઅલ ઘટના શું છે. એટલે હું ઇન્ડસ્ટ્રી પાસે એવી આશા રાખું છું કે બને એટલું ઓનેસ્ટીથી પોર્ટ્રે કરે આખી વાત. કારણ કે માર્કેટિંગ અને ગિમિક્સના નામે છેતરપિંડી કરવી ને એ ખોટી ઘટના છે. હું એમ કહીશ કે ચલો ફિલ્મ નથી સારી બની તો તમે એક પ્રયત્નશીલ માર્કેટિંગ કરો જેથી તમારું એક તમને રિકવરી મળી જાય. પણ તમે ખોટી રીતે માર્કેટિંગ કરીને લોકોને છેતરો અને પછી બોક્સ ઓફિસ કલેક્શન 100 કરોડ ગયા અને 200 કરોડ ગયા, એ ન કરવું જોઈએ મારી દ્રષ્ટિએ. કારણ કે એઝ અ એટ ધ એન્ડ ઓફ ડે તમે ને હું ફિલ્મ મેકર વધારે છે રાધર દેન કે ભાઈ કમાવાની આશા છે તો પછી કમાવાનું કરો. તો પછી એમ બિલકુલ ફાંફા ના મારો કે ભાઈ હું ફિલ્મ મેકર છું કે આમ છું. ઘણા બધા બીજા બિઝનેસ પણ છે, ત્યાંથી પણ તમે કમાઈ શકો. ફિલ્મ મેકિંગ ઇઝ અ આર્ટ એન્ડ ક્રાફ્ટ એન્ડ કોમર્સ, ઇટ્સ અ કોમ્બિનેશન ઓફ ધેટ. તો હું એવું ઈચ્છું છું કે ઓનેસ્ટીથી પ્રોડ્યુસર્સ એઝ વેલ એઝ જે પણ ઇન્ડસ્ટ્રીના લોકો છે, સાથે સાથે ક્રિટિક્સ, કારણ કે ઘણી વખત ક્રિટિક્સ અમુક ફિલ્મો નથી જ જોતી. એ એમ નથી જોતી કે ભાઈ ગુજરાતીમાં તો બધા જ મારા ઓળખીતા છે, હું આનું ખરાબ બોલીશ તો સંબંધ ખરાબ થઈ જશે. પણ હું એમ કહું છું એવું શું કામ? એ ઉદાહરણ તરીકે પ્રોડ્યુસરનું તમે ખરાબ બોલો છો, ફિલ્મ વિશે ખરાબ, તમે ફિલ્મ વિશે ખરાબ બોલો છો, નહીં કે વ્યક્તિ વિશે. તો જ્યારે ફિલ્મ નબળી છે તો એને કહો કે નબળી ફિલ્મ છે, અને સારી ફિલ્મ છે તો એટલું જ વખાણ કરો કે જેથી કરીને સારી ફિલ્મો લોકો સુધી પહોંચે. તો આ જ એક વસ્તુ છે. ઓકે. આના પછીના પ્રોજેક્ટ કંઈ તમે કહી શકો? અત્યારે જસ્ટ વિચાર, કારણ કે ક્રિટિકલી બહુ અક્લેમ થયું છે એટલે સૌથી પહેલાં તો આમાં જ અમે થોડુંક વિચારી રહ્યા છીએ કે આને ક્યાં ક્યાં ફિલ્મ ફેસ્ટિવલ્સમાં એમાં મોકલવી. આના સિવાય 2-3 પ્રોજેક્ટ્સ એવા છે કે જેમાં અમે લોકો હવે શરૂઆત કરશું ધીરેકથી 2-4 મહિના પછી. ફીચર ફિલ્મ જ છે ઓફકોર્સ. અને એક મારી ખાસ એવી ઈચ્છા ખરી કે અર્ચન ત્રિવેદી સર અને દધીજી ઠાકર એમને લઈને જ્યોતિન્દ્ર દવે સ્ટાઇલમાં એક આખું કોમેડી કેરેક્ટર એવું, એટલે એકદમ સાફ હ્યુમર, જે ભદ્ર લેવલનું કે એમનું જે છે એ સ્ટાઇલનું કંઈક આખું વેબ સિરીઝ ઓર 10-10 મિનિટના વિડીયો એવી આખી કંઈક સિરીઝ બનાવે. તો એ હું પ્લાન કરી રહ્યો છું. અને પાર્થ દવે એટલે કે પાર્થ મધુકૃષ્ણ, કવિતા તમને કેટલો શોખ છે? કવિતા મને, હું બહુ ઇઝીલી સમજી જાઉં છું, સારામાં સારી કવિતા, પણ હું લખી નથી શકતો. એનો બેડો મારા મોટા બેન બંસીએ ઉપાડી લીધેલો છે. એ બહુ જ સારી કવિતાઓ લખે. એ ગીત પણ એટલા સારા લખે છે. કારખાનુંમાં જે 2 ગીતો છે એમણે લખેલા છે. એની પહેલા મૂંઝવણનું એક ગીત છે, એની પહેલા એક લાગણીઓ કરીને સોંગ છે, બધા જ એમણે લખેલા છે. ઓકે. તમારા પપ્પાની તમને ગમતી કવિતા કઈ છે? મને એટલે બહુ બધી છે, પણ અત્યારે મને જે યાદ આવે છે એક્ઝેક્ટ એ છે 2 ઘડી વાતો કરી, દિલને બહેલાવી, અમે નીકળી ગયા, કોઈ ન સમજી શક્યું તો ખુદને સમજાવી, અમે નીકળી ગયા. એ બસ આટલું. પછી આખી છે મને યાદ નથી, પણ આ સૌથી મને, કારણ કે એ આ જ સત્ય છે ને કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં હો, તમે લોકોને અથવા તો એ પરિસ્થિતિને બદલવાનો એક પ્રયત્ન કરી શકો, પણ નથી થતું તો પછી ખુદને સમજાવો અને એમાંથી નીકળી જાય. એમને કેવી લાગી કારખાનું? એમને તો બહુ ગમી. પહેલા જોઈ લીધી હતી કે ના? એમને નહોતી જોઈ. ઓકે. પ્રીમિયરમાં જોઈ લગભગ. એટલે પ્રીમિયર પહેલા એક સ્ક્રીનિંગ રાખ્યું હતું, ત્યાં એમણે પહેલી વાર જોઈ. અને અરે બહુ ખુશ થયા. એટલે પહેલા એમને એમ થયું કે એમને એમ હતું કે આ
આ લોકોએ કાંઈક વિચિત્ર બનાવી નાખ્યું છે ને કાંઈ ઠેકાણા પડવાના નથી. એટલે જે રીતે પ્રોસેસ ચાલતી હોય એટલે આમ ઘરમાં ને ઘરમાં એ વાતાવરણ જોયું તો હોય એમણે, પણ કોન્ફિડન્ટ નહોતા એ અમુક સમય સુધી. પણ એ સ્ક્રીનિંગ થયું અને થિયેટરમાં લોકો મતલબ એમણે જોયું ને પછી એને ખબર પડી કે યાર આ તો કંઈક બહુ વધારે સારું બનાવી નાખ્યું. કારણ કે ટેકનિકલી સાઉન્ડ હતું વ્યવસ્થિત બીજી ફિલ્મોની જેમ, અને સ્ટોરી લાઈન આખી અલગ ટાઈપની લાવીને ઉભી. અને એ સ્ક્રીનિંગ પછી જ્યારે એમણે બીજા લોકો સાથે બેસીને ફિલ્મ જોઈ ને, બીજાના જે રિએક્શન આવે ને એમાં વધારે ઓલું, અને ઇઝ વેરી ગુડ હેપી. મેં જે શરૂઆતમાં વાત કરી કે તમે દાદા બનો છો, કવિ તમે છોકરો જાય છે અને એમ કે નવરા છીએ તો જાય, એ પ્રકારના જે વિડીયોઝ એટલે કે જે હ્યુમર એલિમેન્ટ છે, જે સટાયર, એ તમારામાં ક્યાંથી આવ્યું છે? એ એકચ્યુઅલી કેવું છે કે મને એટલે આ તો બહુ એ મને પણ નથી ખબર ક્યાંથી આવ્યું. મને કેવું છે કે પાર્થભાઈ કોઈ આમ મારી સામે કારણ વિનાનું નાટક કરતું હોય કે એવું કે મને એમ ખબર પડે જ કે આ નાટક જ ચાલી રહ્યું, તો એ જે હિપોક્રેસી છે એ શું કામ કરવાની? કારણ કે હું, અને બીજું હું કહું તમને, હું કેમ કે પપ્પાના કારણે નાનપણથી બધા સાહિત્યકારો, કવિઓ, મોટા લેખકોની વચ્ચે આમ ધીરે ધીરે નાનપણથી જોયેલું છે. ત્યાં દેખાડો બહુ છે, એ વસ્તુ તો મને ખબર છે. પછી અમુક એટલી અઘરી કવિતાઓ હોય કે તમને એમ થાય ક્યાં હથોડા પડે. તો આ બધું જોયું છે ને, એટલે પછી એને રોસ્ટ કરવાનું એવું નહીં કહું, બટ એની મજાક કરવાની મજા આવે મને. એટલે હું ક્યારેક કવિતાને કે કોઈ વ્યક્તિ પ્રત્યે એવી રીતે હું ડાયરેક્ટ ઓલું નથી કરતો, પણ એ જે આખું એક બીબા ઢાળ, એક આખું હિપોક્રેસી ઊભી થઈ છે ને કે ભાઈ તમે કવિઓ એટલે જબ્બો પહેરવો જ પડે અને આમ કરવું, હું એના ઉપર હંમેશા સટાયર મારું છું. પછી એમાંથી મને પોલિટિશિયન્સ પણ એવા પછી એ અનુભવ થયો, કેમ કે મેં જર્નાલિઝમ આપની જેમ કરેલું છે, જર્નાલિઝમ કરતો ત્યારે અમુક એ ટાઈપના અનુભવ થયા, તો મેં પોલિટિશિયન ઉપર પણ સટાયર કરેલા છે. સો એ સટાયર એ મને ગમતો વિષય છે, એમાં મજા આવે, કારણ કે એ હળવું ફૂલ વાતાવરણ કરે, બસ બીજું કંઈ નહીં. હમણાં કંઈ તમે વાંચો છો? શું વાંચો છો? અત્યારે મેં છે ને શરૂ કરી છે એક નવલકથા જેનું નામ છે, એ સ્પેનિશ છે અને ગુજરાતી અનુવાદ છે મારી પાસે, ડોન ક્વિહોટે કરીને. એ અત્યારે હું વાંચી રહ્યો છું. એ બેઝિકલી એમાં પણ જે હું કહી રહ્યો છું ને, અર્ચન કાકા ને દધીજીભાઈને લઈને એક મારે કરવું છે. સો એ બેઝિકલી એક કેરેક્ટર હું સમજવા માટે એ વાંચી રહ્યો છું કે એના ઉપરથી, કારણ કે એ કેરેક્ટર એવું છે, એ બેઝિકલી એવું કેરેક્ટર છે. એ બેઝિકલી મુન્નાભાઈ MBBSમાં જેને કેમિકલ લોચો થાય છે, એ ક્યાંથી એ લોકોને આવ્યું એ આ નવલકથામાં છે. એ એક નાઇટ છે, એકદમ બહુ ખરાબ, હવે એનું જાહો જલાલીને બધું પૂરું થઈ ગયું છે. તો એ નાઇટ એટલે બાપા બેઝિકલી, તો એ બાપાને બધું પરીઓની કથા, રહસ્યમય કથા ને એવું બધું વાંચવાનો બહુ શોખ છે. તો એટલું બધું વાંચી નાખે છે, એટલું બધું વાંચી નાખે કે પછી પોતાને એમ લાગે હવે મારે દુનિયાનો ઉદ્ધાર કરવા માટે નીકળવું જ પડશે. પછી આમ સામે ચાલતા હોય ને જાતા હોય ને પવનચક્કી દેખાય, પવનચક્કી નથી, આ રાક્ષસ છે જે મને મારવા આવેલો છે, એમ કરીને ભાલો નાખે. જેવો ભાલો નાખે ને પવનચક્કીના પાંખિયામાં એ ભાલો ફસાઈને પાછો આવે, તો કે જો એણે મારી ઉપર હુમલો કર્યો. એટલે એ ગાનપણ વાળી આખી એક કેરેક્ટર છે, અદ્ભુત કોમેડી, સખત કોમેડી, અને વિશ્વમાં બહુ જ પ્રખ્યાત છે. સો એના એ વાંચી રહ્યો છું અત્યારે. તમારી ગમતી ગુજરાતી ફિલ્મ છેલ્લે જોઈ હોય? ગમતી ગુજરાતી ફિલ્મ જે મેં છેલ્લે જોઈ હોય એ મને હેલારો ગમી હતી, મને વશ ગમી, એ પણ સારી છે. પણ જે અદ્ભુત પહેલા રેન્ક ઉપર હું આપીશ ને તો એ જે ભવની ભવાઈ, એમાં મને બહુ મજા આવી હતી. પછી ઇનફેક્ટ ભવની ભવાઈના સોંગ્સ ને બધું, કારણ કે દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી કે જ્યાં એ બોલિવૂડ કક્ષાનું આખું એક આખી વસ્તુ આવી હતી. કેવી રીતે જઈશ અને બે યાર હતું, પણ એ જે આખું પ્રોડક્શન વેલ્યુ ને આખું એક્ઝેક્ટ બોલિવૂડ મસાલા કાઇન્ડ ઓફ ફિલ્મ છે ને, એ મને સંદીપ પટેલની ફર્સ્ટ ફિલ્મમાંથી ખબર પડી, અને એ મને ગમી હતી ત્યારે. મને ધૂનકી બહુ જ સારી, બહુ જ અદભુત. એ એમાં પ્રતીક ગાંધી અને દીક્ષાનું અદભુત રોલ, એના કેમેરા એંગલ ને બધું અલગ હતું, કંટ્રોલ્ડ, બહુ આમ સ્મૂધ જાય છે. રાઈટ. ડન છે પાર્થભાઈ, સરસ. ફરી પાછા એમને પણ વાતો કરીશું, બીજી ફિલ્મ માટે પણ વાતો કરીશું. કારખાનું માટે અભિનંદન તમને, અને નાના વિડીયો પણ તમે બનાવતા રહો આના પછી સમય કાઢીને, એ જોવાની પણ મજા પડે. હું ફિલ્મ મેકિંગ ઉપર બનાવવાનું વિચારું છું, કારણ કે 2 વર્ષમાં બહુ બધું અનુભવ થયા હશે, અને ફિલ્મ ચાલે
ફિલ્મ તમે જોજો. જો થિયેટરમાં તમે આ વિડીયો જોવો છો ત્યારે હોય નજીક કે દૂરના, અને જો ઓટીટી ઉપર હોય તો એ ફિલ્મ જોઈને પણ આ વિડીયો જોશો તો વધારે ગમશે. અને અહીં સુધી તમે પહોંચ્યા છો તો ફિલ્મ ખાસ જોજો. થેન્ક યુ પાર્થ. થેન્ક યુ સર.